સુરત શહેરના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગના કારણે 4 વર્ષની બાળકીના મોતના આરોપ સાથે પાલિકા આરોગ્ય અને ફૂડ વિભાગે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી ફૂગ લાગેલી તુવેર દાળ, સડેલા કાંદા, ખુલ્લો ખોરાક અને અસહ્ય ગંદકી મળી આવી. આવા તમામ દાવા સાથે ફૂડ વિભાગ દોડતું થયું અને તપાસ શરૂ કરી. મળતી માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાંથી કળસરિયા પરિવારના 5 સભ્યોએ શીતલ રેસ્ટોરન્ટમાંથી પંજાબી સબ્જી લઈ જઈ ઘરે આરોગી હતી. ત્યારબાદ પરિવારના 5 સભ્યોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 2 દિવસની સારવાર દરમિયાન 4 વર્ષ 10 મહિનાની બાળકીનું મોત થયું. પરિવારના જણાવ્યા મુજબ ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટના બાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને તપાસ શરૂ કરી. 2 દિવસ પછી પાલિકા વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમ જાગી. બિન આરોગ્યપ્રદ ખોરાક અને ગંદકી મળી આવતા રેસ્ટોરન્ટને હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. તેમજ અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટ સુરતના મેયર માયા મેવાડીના વોર્ડમાં આવેલું હોવાની માહિતી સામે આવી છે. ગંભીર આક્ષેપો બાદ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક 5 વર્ષની દીકરીને સારવાર દરમિયાન મોત થવાની એક અકસ્માત મોત નોંધવામાં આવેલી છે અને સમગ્ર હકીકત જોતાં આ કામે જે અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા કે જેઓ હોટફિક્સનું કામ કરે છે અને પૂણાગામ વિસ્તારમાં વરાછા વિસ્તારમાં રહે છે, તેઓએ 15 તારીખે સાંજે શીતલ રેસ્ટોરન્ટમાંથી પોતે જમવાનું 2 સબ્જીનું પાર્સલને એ લાવેલા અને પરિવારના તેઓ તથા તેમના પત્ની તથા તેમની 3 દીકરીઓ એ સાથે ઘરે જમેલા અને પછી રાતે મોડા એમને પેટમાં દુખાવો થયેલો અને સવારે વહેલા 4:30 વાગે અશોકભાઈ તથા તેમની દીકરીને પેટમાં દુખાવો તથા ઝાડા ઉલટી થતાં તાત્કાલિક તેઓ પોતે ટ્રીટમેન્ટ કરાવવા માટે હોસ્પિટલમાં ગયેલા શિવમ ક્લિનિકમાં અને ત્યાં તેમને બાટલા ચડાવી અને બંને સારવાર કરાવી અને પોતાના ઘરે આવેલા અને એ દરમિયાનમાં 10-11 વાગ્યાના સમયે એમની પત્ની તથા અન્ય 2 દીકરીઓને પણ ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થતાં એમના શાળા તેઓને સદવિચાર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા. ત્યાં તેઓને એડમિટ કરેલા અને જે દરમિયાન આશરે 4 વર્ષના 10 મહિનાની તે દીકરી કેજીમાં ભણે છે, તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે. આ બાબતે જે મરણ જનારનું પીએમ સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસનો તપાસ ચાલુ છે. આગામી આ જે હોટલ છે તેના વિશે કોઈ કાર્યવાહી થઈ છે સાહેબ? એ બાબતે પણ તપાસ કરવામાં આવશે અને જરૂરી એજન્સીઓને સાથે રાખી અને આ બાબતે તપાસ કરવામાં આવશે.